વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી દાળ ઢોકળી બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો। પછી તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીને આપણે તેને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। પછી આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને રોટલીનો લોટ જેવો બાંધીએ તેનાથી થોડો કઠણ એવો બાંધવાનો છે। લોટ આપણો બંધાઈ ગયો છે, તો હવે આપણે તેને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈએ। અડધો કપ તુવર દાળને બાફીને બ્લેન્ડર મારીને મેં કમ્પ્લીટ રાખી હતી। બાફતી વખતે મેં અહીંયા કંઈ જ એડ નથી કર્યું। તો હવે આપણે તેને એક પેનમાં લઈ લઈએ। પછી આપણે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે। પછી આપણે 1 લીલું મરચું અને 1 ટમેટું મેં કટ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈએ। મીઠા લીમડાના પાન એડ કરી દઈએ। હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું। મરચું તમે વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરી દઈએ આપણે ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે। પછી થોડો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા એડ કરી દેવાના। હવે આપણે તેને સારી રીતે ઉકળવા દઈએ। ત્યાં સુધીમાં આપણે 2 લુવા બનાવી લઈએ અને તેમાંથી આપણે ઢોકળી બનાવી લઈએ। ઢોકળી આપણે થેપલા જેવી વણવાની છે, એટલે વધારે જાડી અને વધારે પાતળી નહીં થાય। પછી તેને કટ કરી લેવાની। તમારે ડાયમંડ શેપ કે સ્ક્વેર શેપ જે કરવું હોય તે તમે કરી શકો છો। મેં અહીંયા સ્ક્વેર શેપ કર્યો છે। હવે આપણી ઢોકળી બધી બની ગઈ છે, તો આપણે તેને દાળમાં એડ કરી દઈએ। ઢોકળી બધી નાખી દીધા પછી તેને 10 મિનિટ આપણે ઉકળવા દેવાનું છે। 10 મિનિટમાં જ આપણી ઢોકળી બધી ચડી જશે। હવે આપણે તેમાં છેલ્લે 1 લીંબુ નાખી દઈએ। પછી આપણે તેમાં વઘાર કરી લઈએ। તો તેના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું। તેમાં થોડા મેથીના દાણા, 2 લાલ મરચાં, રાઈ, જીરું, હિંગ અને મીઠો લીમડોથી આપણે તેનો વઘાર કરી લઈએ। વઘારને આપણે જે દાળ ઢોકળી ઉકળે છે તેમાં નાખી દઈએ। છેલ્લે પછી તેમાં લીલા ધાણા નાખી દેવાના અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાની। હવે આપણી દાળ ઢોકળી એકદમ સરસ ઉકળી ગઈ છે અને ઢોકળી પણ ચડી ગઈ છે। તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। આ દાળ ઢોકળી તમે રાઈસ સાથે, રોટલી સાથે અને એમનેમ પણ ખાઈ શકો છો। તો તૈયાર છે આપણી ગુજરાતી દાળ ઢોકળી। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।